કદાચ કથિયાનો 45 લવારો છું હું હે અને બાપુ તમે સાહેબ તમને કદાચ કે તમારે જહના ના લાવ માનવ માતા ના કહે ભાઈ અને આપણા બનાસ કોઠાનો કદાચ જો ડંકો ના વગડા માનવ માતા ના કહે ભાઈ તમે તો કદાચ એમ કહેતા છે બાપુ હું 45 લવાનો છોકરો છું, ગરીબ લવાનો છોકરો છું પણ હું ભોળિયો માણસ છું હું અને કદાચ વગર મારા વગર ના થશે ને મારા વગર ના જ છે ને મારે જહુની ગાદીનો માતા છું મારે મારી માતા દર્શન કરવા આવવું પડશે ખાલી હાથમાં જાડે કદાચ ડંકો ના વગાડો તો માનવ રૂપિયો મેલો ખાલી રૂપિયો સિક્કો સિક્કો ખાલી શંકર ચૌધરી શું થાય આપણે જિલ્લો આપણા ભાગમાં આવશે મારી માતા જો જિલ્લો ભાગમાં આવે બરાબર ભાઈ આપણે જિલ્લો આપણે ભાગમાં આવે તો આપણે માતા દર્શન કરવા સાહેબ તમે કોઈ જિંદગીમાં તમે રાજકારણ મતવા નહીં દો બસ સાહેબ હું વેળાની વાત હું લવારીની માતા બોલતી છું હે હું લવાની માતા બોલજો બોલજો હા બોલો માતા હું ગરીબ માણસ ઉપાડો પછી મારી અસલ મારી ધાણુક ની જહુ માતા વગર લે એમ બોલું છું અને હાથમાં દાડો આઠમો દાડો ઉગવા ના દઉં સાહેબ બોલજો વધારે ના બોલતો પછી તમે રાજકારણ ફરતા છો બાપુ બોલજો
માફ કરજો મને વતન ના બોલે અને તમારા સર્કલમાં છે અને બધાને રાજ કરવાનું ના ફેરવો જ માનતો પછી કીર્તિસિંહ વાઘેલા હા આ મારી માતા ચિતાડેલા પૂરણસિંહ વાઘેલા વલગમવાળા એમને મારી માતા જીતેલા વદનસિંહના ભાઈ હે અને મારી માતા બોલે ને એ કદાચ કર્યા વગર ના રહે પાછી મારી માતા કર્યા વગર ના રહે બાપુ પછી અને બેન્ડ બાજા લઈને આવજો કદાચ જો ના જીતાડો ભાઈ મારા સાહેબુ મારા વડીલો મારા અભિનંદન હું તમને આપું છું ખૂબ ખૂબ અને તમારા કાયદાને મોન આપું છું હું તમને અને કદાચ જો મારી સિગોતર માતા મારી લવારે વિઠ્ઠલ ભગતની માતા બોલતી છે હા વાપરજો પાછા વતન ના બોલતા હો કોઈ પણ મારી સિગોતર માતા બોલતી છે મારી જહુ મારો ગોગો હા અને ઇન્જિન પાસે ગોગો જ છે પાછો હે અને ગોગો કદાચ જો અને મારી સદીન કદાચ તમારી બાઈ કુંવાસી થઈ કદાચ કોમ ના કરતી